ઠારણ બિંદુ અવનય એટલે કે ઠાર બિંદુ અવનય વિશે સમજવી રહી. અવનયન એટલે ઘટાડો તેવો અર્થ થાય. એટલે કે ઠારણ બિંદુમાં ઘટાડો જોવાનો છે. જ્યારે આગળ શીખ્યા એમાં ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે વધારો જોવાનો છે. ઉત્કલન બિંદુમાં થયેલો વધારો જોવાનો છે. અહીં ઘટાડો જોવાનો છે. તો ઠાર બિંદુ એટલે શું તે જોઈએ. તો ઠાર બિંદુની વ્યાખ્યા જોઈએ. હવે ઠાર બિંદુ એટલે શું? તો જે તાપમાને પદાર્થનું તેની પ્રવાહી અવસ્થામાં બાષ્પ દબાણ એટલે કે પ્રવાહી અવસ્થાનું બાષ્પ દબાણ અને ઘન અવસ્થાનું બાષ્પ દબાણ બરાબર થાય. એટલે કે પ્રવાહી અવસ્થાનું જે બાષ્પ દબાણ છે, જેટલું બાષ્પ દબાણ છે તેટલું જ બાષ્પ દબાણ ઘન કલા અથવા તો ઘન અવસ્થાનું થાય તે તાપમાનને તેનું ઠારણ બિંદુ કહે છે. જો સિમ્પલ સમજીએ તો ઠારણ બિંદુ એટલે શું? તો પ્રવાહીનું જે તાપમાને ઘનમાં રૂપાંતર થવાની શરૂઆત થાય તેને ઠારણ બિંદુ કહી શકાય. એટલે પ્રવાહી હોય એનું તાપમાન ઘટાડતા જઈએ ત્યારે જે તાપમાને ઘન બનવાની શરૂઆત થાય, ઠારણ થવાની શરૂઆત થાય તે તેનું ઠાર બિંદુ છે. અને વ્યાખ્યા પ્રમાણે આપણે તૈયાર કરીશું કે જે તાપમાને પદાર્થનું તેની પ્રવાહી અવસ્થામાં બાષ્પ દબાણ એટલું જ બાષ્પ દબાણ ઘન કલાના બાષ્પ દબાણ બરાબર હોય તે તાપમાનને તેનું ઠારણ બિંદુ કહે છે. તો આ રીતે આપણે ઠારણ બિંદુ સમજી શકીએ. હવે જોઈએ ડીપમાં થોડું ઠાર બિંદુ અવનયન એટલે શું? તો અહીં શુદ્ધ દ્રાવક લીધેલું છે, પાણી. એ જ દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ એટલે કે પાણીમાં ખાંડ ઉમેરી દ્રાવણ બનાવેલું છે. તો આ દ્રાવક છે અને આ દ્રાવણ છે. તો આગળ જોયું તે પ્રમાણે રાઉટના નિયમ પ્રમાણે તો દ્રાવકનું બાષ્પન વધુ થાય અને એની સાપેક્ષમાં દ્રાવણનું બાષ્પન ઓછું થાય. તો જેનું બાષ્પન વધુ થાય તેનું બાષ્પ દબાણ વધુ હોય. એટલે કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ વધુ હોય અને એમાંથી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય. હવે જોઈએ કે જેનું બાષ્પ દબાણ વધુ હોય તેનું ઉત્કલન બિંદુ કેવું હશે? તો આપણે ઉત્કલન બિંદુની વાત કરી રહ્યા. ઉત્કલન બિંદુ ઉન્નયનમાં તો શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ એટલે TB0 હંમેશા બાષ્પ દબાણ વધુ હોવાથી, બાષ્પ દબાણ સમજજો, બાષ્પ દબાણ વધુ હોવાથી શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ ઓછું મળે. એટલે ઓછું છે. એની સાપેક્ષમાં જે દ્રાવણ છે એ દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોવાથી આ દ્રાવણનું ઉત્કલન બિંદુ એટલે કે દ્રાવણનું ઉત્કલન બિંદુ TB વધુ મળે છે. માટે આપણે જોયું કે દ્રાવકનું ઉત્કલન બિંદુ 373.15 કેલ્વિન હતું અને એના કરતા વધુ હતું. માટે આપણે ડેલ્ટા TB શોધેલું. ડેલ્ટા TB એમાં TB માંથી, મોટામાંથી આ નાનું બાદ કરેલું. TB માંથી TB0 બાદ કરેલું અને આને ઉત્કલન બિંદુ ઉન્નયન શબ્દ આપ્યો. એટલે કે ઉત્કલન બિંદુમાં થતો વધારો શબ્દ આપ્યો. પણ અહીં આપણે શું જોવાનું છે? તો ઠારણ બિંદુની વાત કરવાની છે. તો ઠારણ બિંદુની વાત કરીએ એટલે એમ કહી શકાય કે બાષ્પ દબાણના વ્યસ્ત પ્રમાણમાં ઉત્કલન બિંદુ હોય છે. બાષ્પ દબાણ વધુ હોય તો ઉત્કલન બિંદુ ઓછું જોવા મળે છે અને બાષ્પ દબાણ ઓછું હોય તો ઉત્કલન બિંદુ વધુ જોવા મળે છે. હવે ઠાર બિંદુની વાત કરીએ
તો જે પદાર્થનું બાષ્પ દબાણ વધુ હોય તો તેનું ઠારણ બિંદુ પણ વધુ જોવા મળે છે. અહીં લખીશું શુદ્ધ દ્રાવક નું ઠારણ બિંદુ ફ્રીઝિંગ એટલે TF અને શુદ્ધ છે એટલે 0 અથવા નોટ્સ કરીશું વધુ છે જ્યારે દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોવાથી તેનું ઠાર બિંદુ ઓછું જોવા મળશે. તો દ્રાવણનું ઠાર બિંદુ એટલે TF ઓછું છે. તો અહીં ધ્યાન રાખવાનું છે કે બાષ્પ દબાણ વધુ તો ઉત્કલન બિંદુ ઓછું, બાષ્પ દબાણ વધુ તો ઠારણ બિંદુ વધુ, એ જ પ્રમાણે બાષ્પ દબાણ ઓછું તો ઉત્કલન બિંદુ વધુ, બાષ્પ દબાણ ઓછું તો ઠારણ બિંદુ પણ ઓછું. તો બાષ્પ દબાણના વ્યસ્ત પ્રમાણમાં છે આ અને બાષ્પ દબાણના સપ્રમાણમાં છે આ, એમ કહી શકાય. હવે એક ઉદાહરણ જોઈએ. માની લો કે શુદ્ધ દ્રાવક તરીકે પાણી છે. તો પાણીનું ઠારણ બિંદુ TF0 ફિક્સ નક્કી જ હોય, એટલે કે 0 સેલ્સિયસ છે. 0 સેલ્સિયસ એ પાણીનું ઠારણ બિંદુ છે અને કેલ્વિનમાં 273.15 કેલ્વિન એ શુદ્ધ દ્રાવક એટલે પાણીનું ઠારણ બિંદુ છે. એ જ રીતે આગળ જોયું તો પાણીનું ઉત્કલન બિંદુ શું, શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ શું જો પાણી હોય તો 373.15 કેલ્વિન, એ પણ ધ્યાનમાં લેશું. તો ઠારણ બિંદુ અહીં આપ્યું છે દ્રાવક પાણી હોવાથી. જ્યારે દ્રાવણનું ઠારણ બિંદુ જે આશરે લઈએ આપણે સમજવા માટે, તો હંમેશા દ્રાવકના ઠારણ બિંદુ કરતા દ્રાવણનું ઠારણ બિંદુ કેવું છે, ઓછું. સમજજો મિત્રો, દ્રાવકના ઠારણ બિંદુ કરતા દ્રાવણનું ઠારણ બિંદુ ઓછું છે, જ્યારે દ્રાવકના ઉત્કલન બિંદુ કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધુ છે. આ ધ્યાન રાખવાનું છે. તો માની લો કે આનું ઠારણ બિંદુ, દ્રાવણનું ઠારણ બિંદુ ઓછું છે, તો સમજવા માટે લઈએ માની લો 272.15 કેલ્વિન. હવે આ બંનેનો તફાવત લઈએ. જેમ TB0 અને TB એટલે કે TB અને TB0 નો તફાવત લીધેલો, એ જ પ્રમાણે આનો તફાવત લઈ શકાય. બંનેની કમ્પેરિઝન કરતા જવાનું છે તો ખ્યાલ આવશે. તો જોઈએ હવે તફાવત એટલે ડેલ્ટા TF. તો મોટામાંથી નાનો બાદ કરીશું. તો અહીં આ મોટું છે TF0 એટલે કે શુદ્ધ દ્રાવકનું ઠારણ બિંદુ મોટું છે. તો પહેલા તે લઈશું TF0 માઈનસ TF. કિંમત મૂકીએ TF0 273.15 માઈનસ 272.15, તો એ 1 કેલ્વિન મળે છે ડેલ્ટા TF. હવે આ ડેલ્ટા TF શું, તો આ જ ડેલ્ટા TF ને શું કહી શકાય, તો આ ડેલ્ટા TF ને ઠાર બિંદુ અવનયન કહી શકાય. આ ડેલ્ટા TF ને ઠાર બિંદુ અવનયન, ઠાર બિંદુ અવનયન કહે છે. એટલે કે ઠાર બિંદુમાં થતો ઘટાડો એમ કહી શકાય. આગળ જોઈએ તો મિત્રો ફરીથી રિમાઇન્ડ કરીએ. TB બરાબર TB માઈનસ TB0 એમ જોઈએ. આને ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે ઉત્કલન બિંદુમાં થતો વધારો એમ કહેવાય. આને ઠાર બિંદુ અવનયન એટલે કે ઠાર બિંદુમાં થતો ઘટાડો એમ કહેશું. અહીં TB માંથી TB0 બાદ કરેલા છે કારણ કે આ મોટા છે અને અહીંયા નાના છે. જ્યારે અહીં શું કરેલું છે, TF0 માંથી TF બાદ કરેલા છે. કેમ, આ મોટા છે આ નાના છે. તો આ ધ્યાન રાખીશું. આ સૂત્રમાં આ સૂત્ર ધ્યાનમાં લઈશું, આ પણ લઈશું.
TB માંથી TB0 દ્રાવક છે, અહીં દ્રાવક આગળ છે, ત્યાં પાછળ, તો આ પ્રમાણે આપણે લઈ શકીએ ઠાર બિંદુ અવનયન, એટલે કે ઠારણ બિંદુમાં દ્રાવકના ઠારણ બિંદુ કરતા દ્રાવણના ઠારણ બિંદુમાં થયેલો ઘટાડો એના તફાવતને ઠાર બિંદુ અવનયન એટલે કે ઠાર બિંદુમાં થતો ઘટાડો ડેલ્ટા TF તરીકે ઓળખી શકાય છે. તો જોયું ડેલ્ટા TF બરાબર TF0 TF. ડેલ્ટા TF એટલે શું? દાખલા માટે ખાસ ધ્યાન રાખીશું. ડેલ્ટા TF એટલે શું? તો ઠારણ બિંદુ અવનયન એટલે કે ઠારણ બિંદુમાં થતો ઘટાડો. TF0 એટલે શું? શુદ્ધ દ્રાવકનું ઠારણ બિંદુ. જો પાણી હોય તો નક્કી જ હોય 273.15 કેલ્વિન, અને આ દ્રાવણનું ઠારણ બિંદુ. હવે જોઈએ આગળ, તો ડેલ્ટા TF ચલે છે સ્મોલ m, એટલે કે ઠારણ બિંદુ અવનયન એ મોલર સાંદ્રતાના સપ્રમાણમાં છે. જેમ ડેલ્ટા TB ચલે છે એમ, એ જ રીતે ડેલ્ટા TF ચલે છે સ્મોલ m, એટલે કે ડેલ્ટા TF પણ એટલે કે ઠારણ બિંદુ અવનયન એટલે કે ઠારણ બિંદુમાં થતો ઘટાડો એ તેની મોલર સાંદ્રતાના સપ્રમાણમાં છે. અહીં શું જોયું હતું? ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે કે ઉત્કલન બિંદુમાં થતો વધારો એ પણ એની મોલર સાંદ્રતાના સપ્રમાણમાં છે. હવે ચલે છે શું કહીએ તો ડેલ્ટા TF બરાબર KF અચળાંક છે ઇન્ટુ સ્મોલ m. જો m ની કિંમત 1 હોય તો KF બરાબર ડેલ્ટા TF થાય. હવે KF એટલે શું? તો મોલર અવનયન અચળાંક. અહીં પણ જોયું હતું કે ડેલ્ટા TB બરાબર KB ઇન્ટુ સ્મોલ m. તો KB શું હતો? તો મોલર ઉન્નયન અચળાંક. વધતું હતું માટે ઉન્નયન અચળાંક, મોલર ઉન્નયન અચળાંક. આ ઘટે છે માટે મોલર અવનયન અચળાંક છે KF. હવે સ્મોલ m એટલે શું? તો સ્મોલ m એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે મોલાલિટી. એટલે મોલાલિટી એટલે શું કહી જોયું તે પ્રમાણે દ્રાવ્યનું દર ગ્રામમાં ગુણ્યા 1000. દ્રાવકનું દર પણ ગ્રામમાં ગુણ્યા દ્રાવ્યનું દર છે તો દ્રાવ્યનું આણ્વીય દર. આ કિંમતને એપ્લાય કરતા તો શું થાય? તો ડેલ્ટા TF બરાબર KF ગુણ્યા W2 ગુણ્યા 1000 છેદમાં W1 ગુણ્યા M2. એટલે આ પ્રમાણે છે, આ પ્રમાણે છે. એટલે એમ કહી શકીએ કે ડેલ્ટા TF એટલે શું? તો ઠારણ બિંદુ અવનયન, ઠારણ બિંદુમાં થતો ઘટાડો. KF એટલે શું? મોલર અવનયન અચળાંક અથવા તો ઠારણ બિંદુ અવનયન અચળાંક. W2 એટલે શું? તો દ્રાવ્યનું દર ગ્રામમાં. W1 એટલે શું? તો દ્રાવકનું દર ગ્રામમાં. અને M2 એટલે શું? તો દ્રાવ્યનું આણ્વીય દર એમ થાય. હવે ડેલ્ટા TF જાણતા હોય તો ડેલ્ટા TF શોધવો હોય તો આપણને તફાવતને ડેલ્ટા TF શોધી શકાય. ડેલ્ટા TF ની કિંમત અહીં મૂકી શકાય. KF મૂકીએ, દ્રાવ્યનું દર, દ્રાવકનું દર મૂકતા આ જે દ્રાવ્ય આપેલું છે દ્રાવ્યનું આણ્વીય દર શોધી શકાય. જો KF શોધવો હોય તો KF ને સૂત્રનું કરતા બનાવો તો પણ KF શોધી શકાય જો આપેલા હોય તો. હવે મિત્રો બીજી વાત કરીએ થોડી, કે KF શોધવા અને KB શોધવાના બે સૂત્રો આપેલા છે બુકમાં. તો જોઈએ તો KF બરાબર R ગુણ્યા M1 ગુણ્યા TF નો સ્ક્વેર ભાગ્યા 1000 ગુણ્યા ડેલ્ટા H ફ્યુઝન એન્થાલ્પી, ગલન એન્થાલ્પી. R એટલે શું? તો વાયુ અચળાંક. M1 એટલે શું? તો દ્રાવકનું, સમજો, દ્રાવકનું આણ્વીય દર, દ્રાવકનું આણ્વીય દર.
અને TF એટલે શું? તો TF એટલે દ્રાવણનું ઠારણ બિંદુ ભાગ્યા 1000 ડેલ્ટા H ગલન એન્થાલ્પી છે. ગલન એન્થાલ્પી પદાર્થ પીગળે એ સમયની માપેલી એન્થાલ્પીમાં થતો ફેરફાર છે. તો આ પ્રમાણે kf શોધી શકાય. એ જ રીતે kb પણ શોધી શકાય. આ m1 tf ની જગ્યાએ tb નો સ્ક્વેર અપોન 1000 અને ડેલ્ટા h એટલે ગલન એન્થાલ્પી ની જગ્યાએ વેપોરાઇઝેશન એન્થાલ્પી લઈ શકાય, બાષ્પણ એન્થાલ્પી. આમ kf અને kb કોના ઉપર આધારિત છે? તો kf અને kb અહીં આપણે જોઈ શકીએ 1 એટલે દ્રાવક, તો kf અને kb ના મૂલ્યો દ્રાવકના સ્વભાવ પર આધારિત છે એમ કહી શકાય.